સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની અત્યાર સુધીની સૌથી મોટી આવક નોંધાઈ છે। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા અહીં ઉમટી પડ્યા। યાર્ડમાં ડુંગળીના 1 લાખથી વધુ કટ્ટાની જંગી આવક થઈ। આવક એટલી વિશાળ હતી કે ડુંગળી ભરેલા આશરે 2000થી વધુ વાહનોના થપ્પા લાગી ગયા હતા। સ્થિતિ એવી સર્જાઈ કે યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા સત્તાધીશોને નવી ખરીદેલી જમીન પર ડુંગળી ઉતારવાની ફરજ પડી હતી। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી બોલાયા હતા। હાલ યાર્ડમાં મબલખ આવકને પગલે વ્યવસ્થા જાળવવા માટે સત્તાધીશો દ્વારા ડુંગળીની નવી આવક સદંતર બંધ કરવામાં આવી છે। આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક 1 લાખ બોરી આવક થઈ છે કે લગભગ ગુજરાતની મોટી આવક ગણાય છે અને લગભગ દેશની ટોપ કંપનીઓ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવેલી છે। એને હિસાબે ખેડૂતોને અત્યારે 100 રૂપિયાથી લઈ અને